કોલ્ડપ્લેના કોન્સર્ટ પછી અમદાવાદનું સ્માર્ટ સિટી તરીકે ઉભરી આવવું, આખા દેશમાં દુનિયામાં એનું બ્રાન્ડિંગ થવું, ચારે તરફ આ આયોજનની આ સફળતાના વખાણ થવા, પ્રશંસા થવી અને એના પછી એ સમજાવવું કે જો પોલીસ ધારે, જો વ્યવસ્થા ધારે, જો પ્રશાસન ધારે તો તમે લાખો માણસોને એક જગ્યાએ ભેગા કરીને પણ સારામાં સારી રીતે આયોજન પાર પાડી શકો છો. આ સફળતાની કહાની રહી છે. અમદાવાદ પોલીસથી માંડીને મેટ્રોના સુચારુ વ્યવસ્થાપન અને આખા આયોજન માટે ગુજરાતની સરકાર અને તંત્રને ખૂબ બધા અભિનંદન સાથે ભવિષ્યમાં પણ દરેક નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી ઇવેન્ટ આ પ્રકારે જ સરસ રીતે થાય એવી અપેક્ષા સાથે કરીશું એનાલિસિસની શરૂઆત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાત રાજ્યના ખૂબ નાના મનાતા એક હિસ્સાના, અમદાવાદના જ એક હિસ્સાના સમાચારથી વાત કરવી છે કે જે અનેક પરિવારો માટે એમના જીવન મરણના ઘરના સંઘર્ષના પ્રશ્ન બન્યા છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહત એન્ક્રોચમેન્ટ હતું, દબાણ હતું, સરકારે તોડી પાડ્યું. બુલડોઝર ફરી વળ્યું, પણ આ બુલડોઝર એવા ઘર પર પણ ફર્યું જે ઘરના માલિકોનો દાવો છે કે એ તો દબાણમાં આવતા જ નહોતા. 1952થી બનેલી વસાહતને અચાનક શું કામ તોડી પાડવામાં આવી? રાજકીય કિન્નાખોરીનો શિકાર એ સામાન્ય માણસોને શું કામ બનાવવામાં આવ્યા, જે માણસો સરખામણીએ નાના કુટુંબ પરિવારનો હિસ્સો છે? શું એ લોકોને માત્ર એટલા માટે નિશાન બનાવવામાં આવ્યા કેમ કે રાજનૈતિક વિચારધારા એમની સાથે મેચ નહોતી ખાતી? આ પ્રશ્નોના કોઈ ચોક્કસ જવાબ મળે, કોઈ મીટિંગ થાય અને એમાં જવાબો આવે, એની પહેલા જ વિવાદ સામે આવ્યો, વિરોધ સામે આવ્યો અને હવે રાજનીતિ તેજ બની. કોંગ્રેસમાંથી લાલજીભાઈ દેસાઈ આ મુદ્દા પર પહેલેથી જ આક્રમક છે. કપિલ દેસાઈનો વિડીયો આવ્યો જેમાં એ પોતે દાવો કરી રહ્યા હતા કે એમનું ઘર તોડી પાડવામાં આવ્યું માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરી રાખીને. અને હવે ઈસુદાન ગઢવી પહોંચ્યા. જ્યારે અમારા પત્રકાર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકો શું કહી રહ્યા છે, એમના શું મુદ્દા છે, એમની પોતાની શું દલીલો છે આ તોડી પાડવામાં આવેલા, સરકાર જેને ગેરકાયદેસર કહી રહી છે, સ્થાનિકો જેને ગેરકાયદેસર નથી માની રહ્યા, એવા તોડી પડાયેલા દબાણને લઈને એ લોકો શું માની રહ્યા છે, સાંભળીએ એમને. માત્ર ને માત્ર ટાર્ગેટ કરીને રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું હોય, બરાબર છે, એ સ્પષ્ટ દેખાય. મારા મકાનનો નંબર છે 83 નંબરનું મકાન, એ 1થી 82 નંબરના મકાન છોડીને ડાયરેક્ટ 83 નંબરે મશીન આવે તો એ સીધું સ્પષ્ટ દેખાય કે આ સરકાર ટાર્ગેટ કરીને તોડી રહી છે. આ સરકાર પોતાની જાતને સુપ્રીમ કોર્ટથી ઉપર સમજે છે કે કોર્પોરેશન પોતાની જાતને ઉપર સમજે છે કે અમારા ધારાસભ્ય મંત્રી શ્રી પોતાની જાતને સુપ્રીમ કોર્ટથી પણ હવે ઉપર માનવા લાગે છે? કારણ કે એ તો હવે સર્વે સર્વા એમને એવું છે કે મારો સૂર્ય અસ્ત થવાનો જ નથી. આ ગેરકાયદેસર પ્લોટ નથી. 1964માં જ્યારે અમને આ જગ્યા અલોટ થઈ ને ત્યારે અહીંયા કોઈ પાણી પીવા પણ આવે એવી સ્થિતિ નથી. અહીંયા રોડ રસ્તા લાઇટ નથી. ત્યારે આ પ્લોટ એ રિઝર્વ પ્લોટ નહોતો. અમે ગેરકાયદેસર નહોતા. અમને તો કોર્પોરેશને જાતે એમના કાગળમાં લીટા કરીને ગેરકાયદેસર બનાવ્યા હતા. અહીંયા હું રમતો હતો, મારું બાળપણ અહીંયા વીત્યું છે. હું નાનો મોટો અહીંયા થયો છું. આ ચોકમાં હું રમ્યો છું, અહીંયા હું બેસતો હતો. આ મારું ઘર છે, આની સાથે મારી અઢળક લાગણીઓ, મારી યાદો જોડાયેલી છે. હું લડતો હતો. મારા પરિવારનો શું વાંક હતો? મારો પરિવાર આજે મજબૂર થયો છે. મારા ઘરમાંથી સામાન નથી લેવા દીધો. મારું મંદિર હોય, મતલબ આ બધો સામાન મારા ઘરનો અંદર દટાયેલો બી છે ઘણો. અહીંયા તમે થોડો ઘણો બહાર દેખાશે તમને કે અહીંયા પડેલો બી બહાર. અને આ દ્રશ્યો મારા ઘરના ખરા ખ્યાલો છે. પાંચ જણા રહેતા અને બાઈ ડિલિવરી વાળી. બાઈ પ્રેગ્નન્ટ છે? હા. તમારા બહુ? હા, બહુ. એ ક્યાં છે અત્યારે? કેવી રીતના રહે છે? અંદર સમય અંદર છે. આ ગૃહમંત્રી અમિત શાહે એવું દિલ્હીમાં કીધું કે 1700 કોલોની અમે તમને કાયદેસરની કરી આપશું. તો અહીંયા તો 30 વર્ષનું શાસન છે. શું માલધારીઓ કોઈ ટેરરિસ્ટ છે, કોઈ આતંકવાદી છે? અમે બી અહીંયા દેશના અમારા અહીંયા દેશના અમે અહીંયા આગળ ભોગવીએ છીએ. દેશના જે કાયદા જે છે એમાં રહીએ છીએ. એટલે જે દિલ્હીમાં જે માંગ થઈ છે એ વસ્તુથી ગુજરાતને કેમ વંચિત રાખવામાં આવે છે? ભાજપ ગુજરાતના માલધારીઓને, ગુજરાત ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટીને ટાર્ગેટ કરી રહ્યું છે. જે આ બધી જે ડિમોલેશન થઈ રહ્યા છે એ તમામ ડિમોલેશન માઇનોરિટી, એસસી, એસટી અને ઓબીસી આ સમાજોને ટાર્ગેટ કરી અને કરવામાં આવી રહ્યા છે. એ તો શું અમે આતંકવાદી છીએ? જો ખરેખર અમે તમને ના ગમતા હોય આ સરકારને, ભાજપ સરકારને, તો અમને પણ એક માલધારી પ્રદેશ બનાવી આપો. અમે અમારું ગોકુળ મથુરા બનાવીશું. અમે ત્યાં અમારી ગાયો, ત્યાં અમે ગોપાલક વ્યવસાય ચાલુ રાખીશું. પણ તમને ના ગમતા તો અમારી આવી માગણી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર જોડે. અમે લોકો મકાન પાડે એટલે અમે ક્યાં જતા રહીએ? જે મકાન બનાવીને આપે એને વોટિંગ કરવાના, ભાજપને વોટિંગ કરવાના નહીં.
હા રહેવાનું તો ઠીક છે પણ રોટલાના બી ફાંફા થઈ ગયા હા અમારે ક્યાં જવાનું કહો. વિનંતી કરી કે મોદી આવીને કશું રાખ્યું નહીં. બધાનું બપડા ગરીબોને સાપડા પાડી નાખ્યા. કશું રોટલા ભેગા નહીં રાખ્યા. હા 50-60 હજારનું ટીવી તૂટી ગયું, ફ્રીજ તૂટી ગયું, બધું નુકસાન થયું ને બેન ઘરમાં. બે ઘર થઈ ગયા બે છે, ઘર થઈ ગયા. 2 ઘર થઈ ગયા 500 માણસના. આમ તમે જુઓ તો ખરા બેન, ઘર બાર વગરના થઈ ગયા. પહેલા એમને ઘર આપો, પછી તમે આ બધું એમને સુવિધા પહેલા આપો પછી તોડો. ક્યાં જાય? આ પાકિસ્તાની વસ્તી નથી, આ પાકિસ્તાનથી આવેલી વસ્તી હતી. આ મુદ્દો હવે સમાજનો મુદ્દો બની ગયો છે. રાજ્યમાં સમાજની રાજનીતિ સરળતાથી સફળ થઈ શકે એમ છે. 1985 પછી ગુજરાત રાજ્યની રાજનીતિમાં સમાજ નીતિ નાના અને વંચિત રહી ગયેલા વર્ગોનું પ્રતિનિધિત્વ આપવાની જગ્યાએ સતત તુષ્ટિકરણની રાજનીતિ છે એણે વર્ષોથી ગુજરાત રાજ્યમાં પોતાનું આધિપત્ય સ્થાપી દીધું છે. એક પણ પક્ષ એમાંથી બાકાત નથી. કોંગ્રેસની કોંગ્રેસ પર શરૂઆતનું માથા પર પેલું ઢોળી દેવાનું કે એમણે શરૂઆત કરી આપી. ભારતીય જનતા પાર્ટી પણ એ રાજનીતિમાંથી બાકાત નથી રહી શકી. કાસ્ટ પોલિટિક્સ શરૂ થયું હતું, એના પછી સબકાસ્ટ પોલિટિક્સ શરૂ થયું. એટલે અમુક નેતાઓ હતા કે જેમણે કોળી સમાજને શોધ્યો તો કોઈએ એની અંદર પણ ચુવાડી અને તળપદા કોળી શોધ્યા. એટલે બની શકે એટલા કાસ્ટ, દરેક મુદ્દામાં જાતિને વચ્ચે લાવી દેવી, ધર્મને વચ્ચે લાવી દેવો, મુસલમાનનું દબાણ, હિન્દુનું દબાણ, એ રીતે એને ટેગ આપવા, એ ટેગ આપવાની રાજનીતિ દરેક જગ્યાએ સફળ ન થાય તો જાતિઓના ટેગ આપી દેવા. રાજનીતિ આ જ કરતી આવી છે. રાજનીતિ જ્યારે આ કરે ત્યારે પછી મોટા ભાગના લોકો એ પોલિટિક્સનો હિસ્સો બને છે. પાટીદાર પોલિટિક્સની પણ આ જ કહાની અને વાત છે. પાટીદાર પોલિટિક્સ ખાલી પટેલ પોલિટિક્સ નથી, એની અંદર પણ લેઉવા પોલિટિક્સ ને કડવા પોલિટિક્સ છે. જયેશભાઈ રાદડિયા, એમને ત્યાં એક સાથે સમૂહ લગ્નનો પ્રસંગ હતો. પ્રસંગ તો ખૂબ અદ્વિતીય અને અદ્ભુત હતો. વર્ષોથી ચાલી આવી રહેલી પરંપરા, વિઠ્ઠલ રાદડિયાએ શરૂ કરેલી અદ્ભુત પરંપરાનું વહન કરી રહ્યા છે જયેશ રાદડિયા. એ મત ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં માત્ર એમનો પાવર નથી, એમના માટેનો પ્રેમ પણ છે. અને એ પ્રેમનું જ પાવરના દમ પર તમે કેટલા સમય સુધી ચૂંટાઈને આવી શકો? જો પ્રેમ ન હોય તો તમે સતત નથી ચૂંટાઈ શકતા. અને એટલે એક જ પરિવારનો કોઈ વ્યક્તિ સતત ચૂંટાતો આવે તો જયેશ રાદડિયાની ભાષામાં એમનું જ વાવેલું ખેતર છે અને એ લણી રહ્યા છે. પણ એ ખેતર લણવામાં એમણે નામ નથી લીધું, પણ છતાં એ બધા ઈશારા જાણે નરેશ પટેલ તરફે જતા હોય એ રીતે એને જોવામાં આવી રહ્યા છે. જયેશ રાદડિયા બોલ્યા, CR પાટીલ પણ ત્યાં પહોંચ્યા હતા, બાકીના રાજનેતાઓ પણ હતા. એ ભાષણો બહુ રસપ્રદ રહ્યા. એના પછી આવેલી પ્રતિક્રિયાઓ ઓર રસપ્રદ રહી, પણ આ રસપ્રદ માત્ર એકબીજા પર કરેલા રાજનૈતિક પ્રહારો પૂરતા સીમિત નથી. આ વાત સમાજની આવે છે. અને જાહેરમાં સમાજનો માણસ બીજા માણસ માટે કોઈ પણ પ્રકારના શબ્દોનો પ્રયોગ બને છે ત્યારે એ જાહેર માધ્યમોનો ચર્ચાનો હિસ્સો બની જાય છે, મુદ્દો બની જાય છે. એક સમય હતો કે પટેલ પોતાની એકતા, પોલિટિક્સ અને પાવર માટે જાણીતા હતા. હવે જો પાટીદાર પોલિટિક્સ એકબીજા પર કરાતી ટિપ્પણીઓ માટે જ જાણીતું રહેશે તો પછી આવનારું ભવિષ્ય કેવું હશે એનો વિચાર તો એ આગેવાનો જાતે કરી શકવાના છે. સાંભળીએ નિવેદનો જે ત્યાંથી સામે આવ્યા. મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું. કેવો સમય આવ્યો એટલે એમ કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય? જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે? અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી, રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું. આ સમૂહ લગ્નનું આયોજન, એનો વિચાર જેના મનમાં આવ્યો હોય અને જેમણે શરૂઆત કરી હોય એમને મારે આજે યાદ કરવા જોઈએ. હું જયેશભાઈને પણ એટલા માટે યાદ કરું છું કે એમના પિતા અમારા મિત્ર હતા, ધારાસભ્ય હતા ત્યારથી 1995થી, અને ત્યાર પછી એ સંસદમાં આવ્યા ત્યારે પાર્ટી ભલે અલગ હતી પણ મિત્રતા એમની સાથે સતત રહી અને એમના ગુણ, એ તમામ ગુણ જયેશભાઈમાં પણ આવ્યા. સામાજિક સેવા કરવી એ જો કોઈએ શીખવું હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ તરીકે હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આગેવાનો એ સેવાકીય પ્રવૃત્તિ કેવી રીતે કરવી એના અનેક દાખલાઓ આપે છે. અને એના જ કારણે
જ્યારે કોઈ પિતા પોતાની દીકરીના લગ્ન માટે ચિંતિત હોય તેવા સમયે એની જવાબદારી જ્યારે સમાજ ઉપર છે, જયેશભાઈ જેવા આગેવાન ઉપર છે, તમારા સહિતના સૌ આગેવાનો જ્યારે માં આશીર્વાદ આપવા માટે આવે છે ત્યારે આવા ભવ્ય લગ્નનું આયોજન થતું હોય છે. જેના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા ન હોય ત્યારે કેટલા લોકોને બોલાવીશું એની ચિંતા હોય ત્યારે અહીં લાખો લોકો આશીર્વાદ આપવા માટે આવે. આ દીકરીઓનું સપનું અને મા બાપની ઈચ્છા એ તમારા બધાના સાથ અને સહકારથી પૂરી થાય છે. આગળ વાત અમરેલીની કરીએ. અમરેલીના એક બેન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને એમણે મેસેજ કર્યો. મેસેજમાં એવું કહ્યું હતું કે ભાઈ મેં બુટલેગર વિશે માહિતી આપી પોલીસને ને પોલીસ ફૂટેલી નીકળી. એટલે પોલીસે દારૂ તો પકડ્યો પણ બુટલેગરને કહી દીધું કે માહિતી કોણે આપી હતી. આ પ્રકારનું કદાચ જો ભૂલથી એ થયું હોય તો એ આ પ્રકારની ભૂલ પોલીસને ન પોસાય. પોલીસ જો આવી ભૂલ કરે તો એના ભરોસાનું શું? એ માણસોનું શું કે જે વિશ્વાસ સાથે પોલીસને માહિતી આપીને કહે છે કે અહીંયા બુટલેગર છે. એ બહેનનો એવો દાવો છે, કહી રહ્યા છે કે હવે એમને સતત પરેશાન કરવામાં આવી રહ્યા છે. બુટલેગરની આગળ ઓળખ જ્યારે છતી થઈ ગઈ છે, ગુપ્ત રાખવાની હોય છે, તો એના કારણે એમના પર ઘણા બધા સંકટ ઊભા થયા છે. એસપી ઓફિસની બહાર પોતાની અરજી લઈને પહોંચ્યા હતા. આ મુદ્દો ગોપાલ ઇટાલિયા થકી અમારા સુધી પહોંચ્યો અને એટલા જ માટે ગોપાલભાઈ સાથે વાત કરી તો એમણે શું કહ્યું, બેન શું કહી રહ્યા છે, બંનેના વર્ઝન સાંભળીએ. અમરેલીમાં જે સરઘસ કાઢવામાં આવ્યું અને જે આખું ગુજરાતમાં પ્રત્યાઘાત પડ્યો એ બાબતે હજુ તો ન્યાયની લડાઈ ચાલુ છે કે દીકરીને ન્યાય આપો, મહિલાને ન્યાય આપો, અને એના માટે આવેદન, સભા, સરઘસ, હાઈકોર્ટ બધું ચાલુ છે. પણ ભાજપના નફટ નેતાઓ અને ભાજપની દલાલી કરતા કેટલાક પોલીસ વાળાઓ હજુ તો એને પેટનું પાણી નથી હલતું. આ દરમિયાન ગઈકાલે અથવા પરમ દિવસે, લગભગ પરમ દિવસે મને મારા ઇન્સ્ટાગ્રામ ની અંદર એક મેસેજ આવ્યો એક લેડીઝ ના આઈડી ઉપરથી કે, અને એમણે એવું કીધું કે મારે તમારી મદદ જોઈએ છે, આમ છે તેમ છે. એટલે મેં કીધું બોલો બેન શું હતું? તો એમણે કીધું કે ભાઈ મારું નામ આ છે અને મેં કે અમરેલી પોલીસને બુટલેગરો વિશે માહિતી આપી હતી અને મારી માહિતી આધારે બુટલેગર પાસેથી અંગ્રેજી દારૂ પણ પકડાણો અને પાછળથી અમરેલી પોલીસે મારી માહિતી બુટલેગરોને આપી દીધી. એટલે બુટલેગરો હવે મને ગાળો આપે છે, ધમકી આપે છે વગેરે. તો મારે હવે શું કરવું એમ ફોન ઉપર કીધું કે ભાઈ બુટલેગરની માહિતી પોલીસને આપી તો પોલીસે બુટલેગરને કહી દીધું. જો આ વસ્તુ ખરેખર આવું બન્યું હોય તો એ તો બહુ જ ગંભીર ગુનો છે, ગંભીર, અને મહિલાના જીવને જોખમ ઊભું થાય તો એ તો કેટલી મોટી ગંભીર બાબત કહેવાય. અને પોલીસ ઉઠીને બુટલેગરને જાણ કરી દે તો એ તો કેવી ગંભીર બાબત છે. 26મી જાન્યુઆરીનો દિવસ હતો. રાષ્ટ્રભક્તિ, બંધારણે આપેલા અધિકારો, એની સાથે આપણે આપણા માથા પર આવેલી જવાબદારીઓ, ફરજો, નૈતિકતા, આ બધા વિશે વાત કરવાના દિવસ પર જો ભારતીય જનતા પાર્ટીના નેતા બંધારણને, આપણે પ્રજાસત્તાક બન્યાના દિવસને ઉજવતા હોઈએ અને એ 26મી જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીના નેતા એવું બોલે કે આ તો આમની તુષ્ટિકરણની રાજનીતિ છે એના કારણે, બાકી આપણે છે ને બંધારણમાંથી અનામત કાઢી નાખી હોત. આ બોલવા માટે હિંમત જોઈએ. સામે પબ્લિક છે એને સાંભળવાની હિંમત જોઈએ. નૌકાબેન આ બોલી શક્યા અનામત કાઢી શકવાની વાત. નૌકાબેન આ કદાચ એટલે બોલી શક્યા કેમ કે એવું જ માનતા હશે ને કદાચ એવું હોઈ પણ શકે કે ભારતીય જનતા પાર્ટીનો મૂળ વિચાર તો એ જ હોય કે આપણે સત્તામાં આવીને રિઝર્વેશન કાઢી દઈશું. તો શું એ રાહુલ ગાંધી પર જે વારંવાર પ્રચાર કરવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીએ અપપ્રચાર કર્યો, કોંગ્રેસે ખોટું પોલિટિક્સ કર્યું, બાકી અમે તો અનામતના સૌથી વધારે હિમાયતી છીએ. ભારતીય જનતા પાર્ટીનું કયું વર્ઝન સાચું? અનામતને કાઢી નાખવા માંગે છે એ કે અનામત રાખવા માંગે છે? અનામત રાખવી ન રાખવી આખી એક અલગ ચર્ચાનો વિષય છે. પણ ભારતીય જનતા પાર્ટીના નેતા જ્યારે ખુલ્લેઆમ 26મી જાન્યુઆરીએ બંધારણને યાદ કરવાના દિવસ પર જ્યારે આ બોલી શકે છે ધ્વજ ફરકાવીને, ત્યારે સમજવું કે એ માત્ર નૌકાબેન પ્રજાપતિની વાત પૂરતી તો સીમિત નહીં હોય. એમનાથી બોલાઈ ગયું હશે, બોલ્યા પછી ઠપકોએ પડ્યો હશે. આવનારા સમયમાં એમની તો રાજનૈતિક કરિયર દાવ પર લાગી ગઈ છે. પણ છતાંય જે વિવાદ થયો એ શું ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચારધારાના એ વાત અથવા એ અર્થને સમજાવે છે અથવા પહોંચાડવા માંગે છે? શું ભારતીય જનતા પાર્ટી આ ઓફિશિયલ સ્ટેન્ડ લઈને કહી શકશે ક્યારે, કે પછી ઠપકો આપશે? સાંભળીએ નૌકાબેનને. અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે. આજે દેશની
ફરજ આપણી છે. માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એનો ઉત્સવ ઉજવવાથી એ રાષ્ટ્રપતિ કહેવાતી નથી, પરંતુ આપણા રગે રગની અંદર, આપણા શરીરની અંદર એક દેશ માટે એક દેશરાજ આપણે હોવી જોઈએ. આજે ઇઝરાયલ જેવડો એક મુઠ્ઠી જેવડો દેશ મુસ્લિમ દેશોને હંફાવી રહ્યું છે. કારણ એ જ કે દેશની અંદર રહેલા નાગરિકોની અંદર એમનામાં ભારોભાર રાષ્ટ્રદાસ છે. અને છેલ્લે આપણા સૌના ખિસ્સાની વાત, એવા ખિસ્સાની વાત કે જે 7 મહિનાની સૌથી નીચી સપાટીએ છે, એવા ખિસ્સાની વાત કે જે ઓક્ટોબર મહિનાથી ઉપર આવ્યા જ નથી. ચર્ચા કરતા કરતા એક પીજે એટલે કે પુઅર જોક એટલે કે બહુ ખરાબ જોક યાદ આવ્યો હતો કે આ તો માર્કેટ છે કે સનમના વાયદા દરરોજ તૂટે છે. એટલા માટે કેમ કે માર્કેટ ક્રેશ થતાં એ રીતે પહોંચી ગયું છે કે આવતીકાલે જો માર્કેટ હજુ વધારે તૂટે અને કોઈ એક્સપર્ટ એવું કહે કે આ કરેક્શન થયું છે તો એને 2 હાથ જોડીને એટલું તો કહેવાનું મન થશે કે આને કરેક્શન શબ્દ એટલીસ્ટ ન આપો, કેમ કે માર્કેટ તૂટતા સાવ નીચલી સપાટીએ જઈ રહ્યું છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એવું કહી રહ્યા છે કે શું આ આવનારી મંદીના એધાણ છે? એ જવાબ એટલા માટે બહુ વહેલો પડશે આપવો કેમ કે મંદીના એધાણને તમે શેર માર્કેટ પડવાથી નથી માપી શકતા. તમે શેર માર્કેટના પડવાથી એવું ન આકલન કરી શકો કેમ કે આવા આકલન કરવાથી મંદી ન આવવાની હોય તો એનો માહોલ એ રીતે બની જતો હોય છે, લોકો ગભરાઈ જતા હોય છે. માર્કેટના નિષ્ણાંતો બહુ સરસ સલાહ આપતા હોય છે કે માર્કેટ જ્યારે સૌથી વધારે તૂટે એ સમય બેસ્ટ છે પૈસા રોકવા માટે. પ્રોબ્લેમ એ છે કે ખબર ક્યારે પડે કે માર્કેટ આ છેલ્લું તૂટ્યું છે? કેમ કરતા તો સાવ નીચલી સપાટીએ પહોંચ્યું ને હજી આપણને નથી ખબર કે આ છેલ્લી સપાટી હશે કે કેમ. બહુ જ બધા કારણો છે અને બહુ જ સરળતાથી ઇન્ટરનેશનલ કારણો આપણે નામ આગળ ધરી દઈએ છીએ. માર્કેટ ખાલી ભારતનું નથી તૂટ્યું, અમેરિકાનું માર્કેટ પણ તૂટી રહ્યું છે. અમેરિકાનું માર્કેટ તૂટવા પાછળ અથવા એના મહત્વના શેર્સ તૂટવા પાછળનું કારણ એ છે કે ચાઇનાએ પોતાની AI સિસ્ટમ લોન્ચ કરી છે. ચાઇના હવે ટેકનોલોજીમાં, સોફ્ટવેરમાં જે રીતે અમેરિકન કંપનીઝને હંફાવી રહ્યું છે અને ચાઇનીઝ કંપની જે રીતે ઉપર આવી રહી છે એ જોતા અમેરિકન કંપનીની મોનોપોલી, ચારે બાજુ સોફ્ટવેર પર માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામી આવીને આખી દુનિયાના એરપોર્ટ ઠપ પડી ગયા. શું એ આપણા માટે વિચારવાનો સમય નહોતો કે આપણી પાસે તો આપણી ઓપરેટિંગ સિસ્ટમ નથી? આપણે ક્યારેય આપણે ગમે તેટલી વાત કરીશું પણ આપણે જે પણ વાપરી રહ્યા છીએ એમાં ક્યાંય ને ક્યાંય અમેરિકા છે, ક્યાંય ને ક્યાંય ચાઇના છે. એમના આધિપત્યમાંથી બહાર આવવાનો રસ્તો તો એકમાત્ર એટલો જ છે કે આપણે શું કામ ગૌરવ લઈએ કે ગૂગલના CEO ત્યાં છે કે પછી ભારતીય છે ને પછી માઇક્રોસોફ્ટના CEO ભારતીય છે. આપણી પાસે એ વાતનો જવાબ કેમ નથી કે એટલા સરસ બ્રેઇન ને એટલા બ્રિલિયન્ટ મગજવાળા માણસો છે તો એ ભારતમાં પોતાનો બિઝનેસ કેમ નથી શરૂ કરી શકતા? અથવા ભારતના બિઝનેસમેન એ પ્રકારનો ધંધો શરૂ કરીને શું કામ ગૂગલ, ફેસબુક, એક્સ, યુટ્યુબ, AI, માઇક્રોસોફ્ટ કશાને પણ કેમ નથી હંફાવી શક્યા? ચાઇનીઝ પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને જેવો એમનો પ્રયત્ન શરૂ થયો એટલે અમેરિકાનું માર્કેટ તૂટ્યું. ભારત પાસે માર્કેટ ક્રેશ થવાના કોઈ પ્રોપર કારણ ન હોવાથી શોધીને કારણો જોઈ રહ્યા છે કે ભાઈ ફોરેનના જે ઇન્વેસ્ટર્સ હતા એક સાથે ખાસા બધા હજાર કરોડ રૂપિયાનું એમણે રોકાણ બંધ કરી દીધું છે. તો એમણે રોકાણ કેમ બંધ કર્યું આપણા માર્કેટમાં? શું એ લોકોને આપણા માર્કેટમાં આશા નથી દેખાઈ રહી? મેજર ઇમ્પેક્ટ દરેક એશિયન માર્કેટ પર આવવાની બહુ સરળતાથી એ છે કે ટ્રમ્પનું દરરોજ સાંજ પડે કંઈક બોલવું. અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાના રાષ્ટ્રપતિ હોવાના નાતે એ પોતાના દેશનું ભલું વિચારે એ બરાબર છે, પણ દર બીજા દિવસે આ દેશ પર હું ટેરિફ નાખી દઈશ ને આ દેશ પર હું આટલો ટેક્સ નાખી દઈશ ને આને આમ કરી દઈશ એ પ્રકારના સ્ટેટમેન્ટ જ્યારે કરે, વગર નિર્ણય લીધે કરવામાં આવેલા સ્ટેટમેન્ટ આખા વિશ્વ પર અસર કરતા હોય છે. એટલે ઓઇલ પર એ જ્યારે કશુંક બોલે છે, ટેરિફ પર કશુંક બોલે છે, કોઈ દેશને લઈ લેવાની વાત કરે છે, કોઈ દેશને મદદ બંધ કરવાની વાત કરે છે, કોઈ પણ પ્રકારનો નિર્ણય એમણે એ ભૂલી જાય છે બોલતી વખતે કે એ હવે માત્ર કેન્ડિડેટ નથી, એ અમેરિકાના રાષ્ટ્રપતિ છે. એ ભૂલતા નહીં હોય, એમને બહુ જ સારી રીતે યાદ હશે, પરંતુ છતાંય વૈશ્વિક અર્થતંત્ર પર એની બહુ જ મોટી અસર પડી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી ડાઉન પર છે. છેલ્લા કેટલાય મહિનાઓથી માર્કેટ નવા તળિયાની ઊંચાઈને સ્પર્શ કરી રહ્યું છે, એટલે કે નીચે ને નીચે વધુ ઘરતામાં ધકેલાઈ રહ્યું છે. આવનારું બજેટ કેવું રહેશે એના પર બહુ મોટો આધાર છે. RBIએ 60,000 કરોડ રૂપિયા ઓપન માર્કેટમાંથી બોન્ડના સ્વરૂપે ફરી પાછા લેશે પોતાની પાસે, એટલે લોકો બોન્ડ ખરીદે એટલે એ પૈસા સરકાર પાસે જાય, RBI પાસે જાય, RBI એ પૈસા બેંકમાં નાખે એટલે લોકો લોન લઈ શકે, વ્યાજ લઈ શકે, બેંક લોન આપી શકે સસ્તી રીતે, સસ્તા દરે, અને લોકો લોન લે છે મતલબ લોકો પૈસા ખર્ચે છે. એ રીતે લિક્વિડિટી રહે, તરલતા રહે માર્કેટમાં. એ પ્રકારનો RBIનો પ્લાન છે. 60,000 કરોડ રૂપિયા આવશે ક્યાંથી RBI પાસે? તો એ આપણી પાસેથી જ આવશે. એટલે જેની પાસે પૈસા છે એ સરકારની પાસેથી બોન્ડના સ્વરૂપમાં ખરીદશે. જે લોકોએ
એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાં જેવું રોકાણ કર્યું હોય માર્કેટમાં, એ લોકો માટે આજે કાં તો ત્યાંના ત્યાં હોવાની પરિસ્થિતિ છે, કાં તો 1-2% જેવું, કે અમુક ડિપેન્ડ્સ, બધાના શેર પર આધાર છે, પરંતુ છતાંય બહુ ઓછું રિટર્ન છે. એટલે 3 વર્ષથી કે 4 વર્ષથી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની જેમ શેર માર્કેટમાં રોકાણ કરી રહેલા માણસો માટે પણ બેંકની એફડીમાં જેવું રિટર્ન મળે, ઓલમોસ્ટ એવું જ રિટર્ન શેર માર્કેટ પણ આપી રહ્યું છે. બેંકની એફડી એટલીસ્ટ સિક્યોર હોય છે, સુરક્ષિત હોય છે, એની કોઈ ગેરંટી હોય છે. શેર માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એ પણ નથી હોતી. દરેક દિવસો વીતી જતા હોય છે અને સારા દિવસો આવતા હોય છે. એમ નિર્મલાતાઈ બજેટમાં શું લઈને આવે છે, બજેટમાં એ કઈ અપેક્ષાઓ પૂરી કરે છે, કેમ કે એટલી બધી અપેક્ષાઓ છે, એટલો બધો ટેક્સ લેવાઈ રહ્યો છે. એટલે પોપકોર્નનું જે એમનું ભાષણ છે, એ સ્પીચ ને એના પર મીમે બહુ બન્યા અને વાયરલ પણ બહુ થયા કે સોલ્ટેડ પોપકોર્ન છે, તીખા છે, તો એના પર આટલા, એટલે સાદા છે તો 5% ટેક્સ લગાડીશું, નહીં તો 10% લગાડીશું, કેરેમલવાળા છે તો 12% લગાડીશું. એ રીતે પોપકોર્નની વેરાયટી પર પણ સરકાર ટેક્સ લગાડવા માંડી છે. એ હકીકત છે કે એક કંપની હાઈએસ્ટમાં હાઈએસ્ટ એના પર 28% જીએસટી લાગે છે. પર્સનલ વ્યક્તિ જો 15 લાખ કરતાં વધારે કમાય છે તો એણે 30% ટેક્સ સરકારને આપવાનો હોય છે. અનેક એવા દેશો છે કે જે 30% ટેક્સ લે છે, સેલેરીમાંથી સીધો કપાઈને આવે છે, પરંતુ છતાંય ત્યાં સેલેરીમાંથી કપાઈને આવતા ટેક્સ પર નાગરિકો વધારે એટલે રડતા નથી, કેમ કે એમણે એમના બાળક માટે પ્રાઇવેટ કોચિંગની ફી નથી ભરવાની હોતી. એમણે એમના બાળક માટે, સરકાર દરેક રસ્તા પર, એટલે અહીંયાથી દાહોદ જવું હોય ને પાછું આવવું હોય તો 1500 રૂપિયા ટોલ ટેક્સના જતા રહે. એટલા મોંઘા ટોલ ટેક્સ નથી હોતા, અને ટોલ ટેક્સ હોય તો પછી રસ્તા પર એટલા ખાડા નથી હોતા. એટલે આ બધી જ સમસ્યાઓ છે કે જે ભારત સરકારે સમજવી પડશે કે તમે ટેક્સ અમેરિકા જેવો લેવા માંગો છો, વ્યવસ્થા તમે શ્રીલંકા કે બાંગ્લાદેશ જેવી કરી નાખશો તો પછી નાગરિકે પ્રશ્નો કરવાના છે. બહુ ધીરે ધીરે પણ નાગરિકો પ્રશ્ન કરતા થયા છે. એ પ્રશ્ન કરતા નાગરિકોને આ તો ગદ્દાર છે, ના તો દેશદ્રોહી છે, ના તો આના ફંડ પર બોલે છે, આ પ્રકારના થપ્પા આપવા કરતા સરકાર એ વાતનો જવાબ આપે કે અધધ નાણું ખંખેરવાની જે વ્યવસ્થા તમે ઊભી કરી છે, ટેક્સ આપવો એ નાગરિકની ફરજ છે, પણ એ લીધેલો ટેક્સ અથવા આપેલો ટેક્સ પર નાગરિકને અફસોસ ન થાય એ પણ સરકારની ફરજ છે. દરેક વ્યક્તિ, કોઈ પણ નાગરિક છે એ ટેક્સ આપી રહ્યો છે. કોઈ જીએસટી આપી રહ્યું છે, કોઈ આ રીતે ડિરેક્ટ ટેક્સ આપે છે. પણ એટલો બધો કર લીધા પછી વ્યવસ્થાના નામ પર એને નીલબટે સન્નાટા પણ જવા દો, માઇનસ ન મળવું જોઈએ. નિર્મલા સીતારમણ બજેટમાં શું લઈને આવે છે એ ખબર પડી જશે, અને જ્યારે ખબર પડી જશે એટલે માર્કેટ પણ પોતાની દિશા અને દશા બધું બતાવી દેશે. અપેક્ષા રાખીએ કે આ સમયે, નેગેટિવ સમયમાં જે લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવાના રૂપિયા બચ્યા છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે તો આવનારા સમયમાં એમને સારું રિટર્ન મળે. ભારત ખૂબ વિશાળ ઇકોનોમી છે, ખૂબ વિશાળ દેશ છીએ આપણે. આપણી કન્ઝપ્શન કેપેસિટી બહુ વધારે છે. એટલે ટાટાને કાર બનાવે છે તો એણે વેચવા માટે, બજાર શોધવા માટે યુએસ કે જર્મની જવાની જરૂર નથી. એની ટાટા મોટર્સના શેર્સ છે તો ભારતીય બજાર પર આધાર છે, ભારતીયો ખરીદી શકે છે, એટલો મોટા બજારો છે. દુનિયાની કાર બનાવતી કંપની એણે મેન્યુફેક્ચર કરે છે, એણે વેચવા માટે બજાર શોધવું પડે છે. એના કરતાં આપણે સારી પરિસ્થિતિમાં છીએ. પણ જે બજાર છે, શું એની ખરીદ ક્ષમતા ટકીને રહેશે? આ વાતનો જવાબ સરકારના હાથમાં, સરકારની નીતિઓના હાથમાં રહેલો છે. સારા સમાચારો અને માર્કેટમાં ગ્રીન સિગ્નલની અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશ આપણા સૌનો છે, આપણા થકી બને છે, તો રસ્તા પર કચરો ન ફેંકીએ, થૂંકીએ નહીં. થૂંકવાનું બંધ કરીશું તો એ અડધું તો કલ્યાણ કરી નાખીશું. નમસ્કાર.